નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સંસ્કૃત. गद्यपाठस्य क्रमांकः शब्दः संहतिः कार्यसाधिका संगठन કાર્યને સિદ્ધ કરનાર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પાઠમાં એટલે કે ભાગ 1, 2, 3માં આ પ્રમાણે જોયું હતું કે ગોદાવરી નદીને કાંઠે એક વિશાળ લીમડાનું ઝાડ હતું. જુદા જુદા સ્થાનોએથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે નિવાસ કરતા હતા. તેઓમાં લઘુપતનક નામનો એક કાગડો પણ હતો. એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો. તેને જોઈને તેણે વિચાર્યું, આજે સવારમાં જ મને અશુભ દર્શન થયું. મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે, એમ વિચારી તે વ્યાકુળ થતો હતો. હવે તે પારધીએ ચોખાના દાણા વેરીને જાળ ફેલાવી અને તે ઝાડના પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહ્યો. તે જ સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો. જમીન પર વેરેલા ચોખાના દાણા જોઈને કબૂતરો લલચાયા. પછી તે કબૂતર રાજે ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને કહ્યું, અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? તો તેને વિશે વિચાર કરો. હું આને કલ્યાણ શુભ જોતો નથી. આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ થઈ શકે છે. આથી સર્વ પ્રકારે વગર વિચાર્યું કામ ન કરવું જોઈએ. ત્યાર પછી મિત્રો આપણે એક શ્લોક જોયો હતો કે સારી રીતે પચે તેવું અન્ન, ખૂબ કુશળ પુત્ર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી, સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને બરાબર વિચારીને જે કરાયું હોય તે અતિશય લાંબા સમયે પણ વિકારને પામતું નથી. આ વચન સાંભળીને એક કબૂતરે અભિમાન સાથે કહ્યું, અરે, આવું શા માટે કહો છો? આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધોનું બોલવું સ્વીકારવું જોઈએ. બધે જ વિચાર કરતાં ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. આવું એક કબૂતરે કહ્યું હતું. અને ત્યાર પછી હવે આપણે જોઈશું. એક કબૂતર કહે છે, ઉક્તમ ચ એટલે કે અને કહેવાયું છે. હું સર્વપ્રથમ શ્લોકનું વાંચન કરીશ. શંકાભિઃ સર્વમાક્રાંત મનમ પાનમ ચ દુર્લભમ પ્રવૃત્તિઃ કુત્ર કર્તવ્યા જીવિતવ્યમ કથમ नु वा. હવે આપણે અન્વય જોઈ લઈએ. શંકાભિઃ સર્વમ આક્રાંતમ અન્નમ પાનમ ચ દુર્લભમ પ્રવૃત્તિઃ કુત્ર કર્તવ્યા જીવિતવ્યમ કથમ नु वा. હવે આપણે આ શ્લોકમાં આવતા અપરિચિત શબ્દથી પરિચિત થઈએ. શંકાભિઃ એટલે કે શંકાઓથી, સંદેહથી. સર્વમ એટલે બધું. સર્વમ આક્રાંતમ એટલે કે બધું છવાયેલું, બધું જ રોકાયેલું એમ પણ થઈ શકે છે. પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા એટલે કે પ્રવૃત્તિ ક્યાં કરવી. જીવિતવ્યમ જીવવું અથવા જીવવા યોગ્ય. કથમ શા માટે, કેવી રીતે. नु એટલે કે ચોક્કસ, નિશ્ચિત અને वा એટલે કે અથવા. ચાલો તો હવે આપણે શ્લોકનું અનુવાદ જોઈ લઈએ. શંકાઓથી બધું છવાયેલું છે. ખાનપાન બધું દુર્લભ છે. પ્રવૃત્તિ ક્યાં કરવી?
ખરેખર જીવવું કેવી રીતે? હવે આપણે પાઠ જોઈશું. તસ્ય તદ્વચનમ શ્રુત્વા સર્વે કપોતાઃ તત્ર જાલે ઉપાવિશન્. અનંતરમ તે સર્વે જાલેન બધા અભવન. આપણે અપરિચિત શબ્દ જોઈ લઈએ. ઉપવિશનમ એટલે બેઠા. અનંતરમ પછી, જાલેન બધા જાર વડે બંધાયા. આપણે અનુવાદ જોઈ લઈએ. તસ્ય એટલે તેનું, તદ્વચનમ એટલે તે વચન, શ્રુત્વા સાંભળીને, સર્વે કપોતાઃ બધા કબૂતરો, ત્યાં તત્ર એટલે ત્યાં, જાલે એટલે ઝાડ પર, ઉપવિશન બેઠા. અનંતરમ તે પછી તે, સર્વે જાલેન બધા અભવન બધા ઝાડથી બંધાઈ ગયા. એટલે કે એક કબૂતરે અભિમાનમાં આવીને કહ્યું, તેની વાતથી બધા કબૂતરો તેનું વચન સાંભળીને ત્યાં ઝાડ ઉપર બેસી ગયા અને ત્યાં બધા ઝાડથી બંધાઈ ગયા. હવે પછીનો પાઠ આપણે મિત્રો આગળના ભાગમાં જોઈશું. આભાર મિત્રો.